સુરતની 20 વર્ષીય પરિણીતાનું અકસ્માતમાં મોત થયું છે। 20 વર્ષીય પરિણીતાએ 1.5 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા। પતિ પત્ની બાઇક લઈને સુરતથી વતન જવા નીકળ્યા હતા। દરમિયાન અંકલેશ્વર નજીક કાર ચાલકે અડફેટે લેતા દંપતીને ગંભીર ઈજા થઈ। યુવતીના બંને પગ કચડાઈ ગયા। દંપતીને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। 50 દિવસની સારવાર બાદ યુવતીએ દમ તોડી દીધો છે। યુવતીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। 10 તારીખે ધનતેરસના દિવસે સવારે 5:30 વાગ્યાના અરસામાં અહીંયાથી વતન જતા હતા। એના સસરાને ત્યાં એના લવ મેરેજ થયા છે 1.5 વર્ષ પહેલાં, એટલે ત્યાં એ લોકો જતા હતા એના સસરાને ત્યાં, અને અહીંયાથી 5:30 વાગે નીકળેલા અને ત્યાં આપણે સારોલી કે એવું કંઈક ગામડું છે આપણે અંકલેશ્વર પછી ત્યાં એક્સિડન્ટ થયેલું, અને એની જાણ અમને 6:30 વાગે થયેલી, જેથી 2 છોકરાને મેં મોકલેલા અને એ લોકો અહીંયા ટ્રાન્સફર કરેલો કેસ। ત્યાં પહેલાં 108ને બોલાવેલી, એટલે એ લોકોએ કંઈક સારવાર આપી ને ત્યાંથી પછી ટ્રાન્સફર અહીંયા કર્યો આપણે સુરત સિવિલ હોસ્પિટલમાં, અને ત્યાં એટલા સમય માનો કે 50 દિવસ જેટલું થયું છે, અને કાલે રાતના એનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।